મગજમાં ટેન્શન ખરું ને બરાબર વધી ગયું છે, બરાબર વધી ગયું છે. ગમે તે રસ્તા પૈસા લાવવા પડશે, પૈસા. અને ગામમાં તો મારો વ્યવહાર ખરો ને બુઠ્ઠો વ્યવહાર થઈ ગયો એટલે કોઈ રૂપિયા હાલતું છે નહીં. પણ અમે ગમે તે કોકના પાસે જવું પડશે, કોકના પગ દબાવવા પડશે, ગમે તે ફોહલાવવા પડશે, ગમે તે કરી રાજી કરી અને મને પૈસા મળે ને થોડા ઘણા તો મારું કામ થઈ જાય. પણ અમુક કના પગ દબાવું, જેના પહાણ જઉં છું ને એ તો હિંમત કીધી કે તમારા માટે 1 રૂપિયો નહીં. પણ હા, જોરા પહાણ થી કદી રૂપિયો લીધો નહીં. એટલે જોરાનું ના હોય તો સમજાવું ને અને વળી મને જાય ને તો મારું કામકાજ થઈ જાય. ઘેર જ છે ને જોરોજી તો મેઠું મેઠું બોલવું પડશે, ગમે તે કરી અને એકાદાન તો બાટલીમાં ઉતારવું જ પડશે. જોર ભાઈ, ઓહો તમે તો બહુ હાડા ઉઠ્યા છો. ઉઠવું જ પડે કતારે. પછી ભાદરવાની અને શું કર્યું છે? નળિયો ખેંચ્યું છે, નળિયો. અત્યારે આડા ના ઉઠ્યા ને તો ભાદરવામાં વરસાદ આવે તો કેરીઓ કોવાઈ જોયો. ઓહો, જોરદાર કામકાજ કર્યું છે તમે. ગોમ પેલા તમે સોંપી દીધું. સોંપી નાખ્યા પણ આ કીધું એરંડા નીકળ્યા ના કર્યું કીધું ફરી ફરી સૂંટી નાખવું બધા. તમે તો શેતીએ પાછા ગોમમાં 1 નંબર કરો છો કે? હા સનાભાઈ ખેતી તો કરવી જ પડે કતારે. અને તમોન તો ખરા ને ગોમમાં કોઈ ના પોકે. ના કોઈ પોકે તો કોઈ ના. કારણ કે ગોમ પેલા તમે જ ઉઠી જો છો. એ તો કેવું રહ્યું ઊંડની ખેતીમાં? સારું રહ્યું, હા સારું રહ્યું. 40 કોથળા ધાર થયો મોતી તમે. ઓહો હો, આ 40 કોથળા. ઓહો સનાભાઈ ઊન ઝાડમાં કોઈ લેવાનું ના રહ્યું. તે ઝાડમાંથી શું લેવાનું? ઓમ તો કીધું 40 કોથળા ધાર થઈ ને બાકી કોઈ લેવાનું નહીં. એમ નહીં ગામમાં કોઈને નહીં થઈ, 40 મણ નહીં થઈ કોઈને. પણ 40 કોથળા થઈ પણ આ વરસાદ તો તમે જોવો ઊંડ ચો રહ્યો છે. આ મૂળદો પૂરા બધા શાપ કોવરાઈ ગયા હેતરમાં. પૂરા કોવરાઈ ગયા, બાકી ઝાડ તો કોવરાઈ નહીં દે કે? ના ઝાડ નહીં કોવરોણી. વેચી મારી. હા વેચી મારી છે ના ભાઈ. ઓહો, કેટલા રૂપિયા થઈ? 620 રૂપિયાનો ભાવ પડ્યો તો. ઓહો, તો ઘણો બંડલ આવ્યો છે. હો, ના બંડલ તો વધારે નહીં આવ્યો. 1,20,000 રૂપિયા આયા છે. 1,20,000. હા તો તમે કે ઘણો નહીં આવ્યો? એટલે ઓછા જ કહેવાય કે 4 વીઘોના. કોઈના પાન અત્યારે ઘેર હોગવા જઈએ ને 10 રૂપિયા નહીં હોતા, તમે કે આટલા રૂપિયા તો કે કોઈ નહીં આયા. હા રેડો એ બધી વાત ન લો. ચમ આમાં ભૂલા પડ્યા છે ના ભાઈ. અરે તમારા ઘેર જ આયા તો મને ખબર હતી કે જોરાજી ઘેર છે ને એટલે મારું કામકાજ થઈ જશે. અને તમે ખરા ને હા. આજ સુધી ગામમાં કોઈ વસ્તુ લેવા આવે છે ને તો કદી ના નહીં પડતા. ના, તમારો સ્વભાવ એવો છે એટલે તમારા ઘેર બધા આવે છે. સનાભાઈ વસ્તુ લેવી હોય તો કયો વસ્તુ હોય તો આલી દઉં હું. મારા વસ્તુ તો નહીં લેવી પણ હા. મારે બીજું કામ છે. એવું તો વળી શું કામ છે સનાભાઈ તમારે? અને મને ખબર છે તમે મને ના તો નહીં જ પાડો. હશે તો ના નહીં પાડું છે ના સાહેબ. સર ઓહો, તે કેમ તમે છે? તમારા મુઢા જ બોલ્યા છો. પૈસા ધારના આયા છે ને એમાંથી વધારે નહીં, મને 25,000 રૂપિયા આલો. સનાભાઈ તમોન હું વાત કરું. મને વાત નહીં કરવાની. તમોન આલીએ દો પૈસા તો હું ના પડો તમોન. પણ મારા સન પેલો હાડુ રહ્યો ને ઈને આલ્યા છે મી હમણાં. તમારો હાડું ખરા ટાઈમ દાઢું કરી ગયો કે તમારું? એટલે ઈવન પેલું ઘરના પાયા પૂરે કે એટલે કી પથ્થર લાંબા આલજો પૈસા તો એને લઈ ગયા. જોરાજી હું ખાલી 11 દાડા તમારા પૈસા 25 ના ખરા ને વ્યાજ લેવું છે તોય આલે. પણ સનાભાઈ આમાં ભાઈઓમાં કોઈ વેદ લેવાનું ના આવે. હોત તો તમારું ના પાડવાનો હતો હું. હું બીજું કોઈ આલે એવું? બીજું તો હું ગામમાં પૂછી દો કે બધો ને. થોડા ઘણા નહીં પડ્યા. સનાભાઈ હાલ 1 રૂપિયો નહીં હતા ને 25,000 વધારે તે બિયારણ લાયો અને આ નળિયોનો મજૂરોનો નળિયો ખેંચાઈ કે તે મજૂરો ના લ્યા. ના ના એ કરવું તો પરસ કે કાલ બાલ થયા નહીં. ના સનાભાઈ હાલ તો જાણે કપા પાક રૂ આવે ને તાણે મેળ આવે. કપા પાકતા પાકતા તો જોરાજી હું પાકી જાઉં. પણ ઇમરાન તો તાન છતી લાઈન આલુ છે ને મારા ખરા ને થોડું ઘણું કામ અટકી રહ્યું છે ને અને 25,000 હાથમાં આવી જાય ને તો એને કામ થઈ જાય. ના સનાભાઈ હાલ માર પાન નહીં ને કોમ તો ના પાડો. મને ખબર છે જોડિયા પૈસા છે પણ તને હાલવા નહીં. મને મારો વ્યવહાર ગામમાં ખરો ને બુઠ્ઠો છે તને ખબર પડી રહી છે. અમે કોઈક બીજો લેવા આવ્યો હોત ને 25 ના 30 હાલો જોડિયો. હા અમુક કના પગ દબાવું ગમે તે કરીને 25 નું સેટિંગ તો કરવું જ પડશે. મારા ઓળશા પૈસા તો બધા બહાણ હોય છે પણ પૈસા હાલવા પડે છે ને એટલે જુઠ્ઠું બોલું છે. હાકો એક દાડો શાનો બખત કરોડપતિ થાય ને એ દાડો કોઈને રૂપિયા હાલવો નહીં. આમ બીજું કામ હોય ને તો કે આવજો અને પૈસા માંગે એટલું કાઠું પડે છે ને
ના લે ઓ શંભુજી હું બોલતા બોલતા જો છો એકલા એકલા તમાર તો આડી ટોપી હોય તો મસ્ત લાગે હો. ના હોય ઓહો, ના પણ આપણા તો ખરા ને ડોહોય આ રીતના પહેરતા ને હું આ રીતના જ પહેરું છું. તમારા ડોહન તો વાત થાય એવી નહીં હો ભાઈ. ગામમાં ખરા ને ચોકમાં બેહ્યા હોય ને તો તમારું ડોહાનું નામ તો નેકરા જ. નેકળા ને અને હાટા મેં એવું રાખતા નહીં. ના ના રાખો તો હો. તમારા ડોહાના ઘેર જ્યાં ને હા. તો કોઈ માણસ હજી આજ સુધી પાછો આવ્યો નહીં. અને મારા ઘેરથી શેદાડા પાછો ના, જતા ને તમે તમારા ડોહાના ગુણ રાખ્યા છે પણ હો. અને રાખવા જ રાખજો પડે. રાખજો એ તો ડોહાનું મારી- નામ ના કાઢતા. પેલા વળ એવા ટેટા અને બાપ એવા બેટા. આહા, વાત સમજી ગયા તાણે સમજી પછી- ગયા. હું કેતો તો હા અમે તમારા ડોહાનું નામ રાખવું હોય ને તો મારી એક વાત માનો ને તો હું એ ખરા ને મારું કોમ થઈ જાય. બોલો. અને મને ખબર છે કે તમે તમારા ડોહાના પગેરે હેડો છો ને જે આખા એના વિચારથી હેડો છો ને. આખા ગામમાં ખબર છે કે જંબુ રહ્યો ને ડોહાનું નામ રાખ્યું. લોકો વાતો કરે છે આપણે હોમાંથી ના 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 કહેવાય. જુઠ્ઠું તો ના બોલું. અત્યારે તો ખરા ને ખૂણે કોચકે ખરા ને તમારા બાપાની વાતો તો થાય જ છે. સાચી વાત સાચી વાત. તમારા ડોહો તો કી બળધોય આલી દેતા બીજા ના કી રોપ દેવા હોય તો હાલતા ને ચાર બાર બધું એક ખવડાવતા રોપ દિયાલતા અને પૈસા તો કી કદી ના માગતા કયો આટલા દિલદાર હતા તમારા દિલદાર હતા. બાપો. દિલદાર દિલદાર. પણ મારા ખરો ને અમુ હુરી વચ્ચે ઓપાડી થઈ જાય ના હોય. શંભુજી હું કયો. વળી હું તમાર ભીડ પડી. અને મારે તો અમુ ગામમાં બીજો પહાડ માગવા જાઉં અને મારી આબરૂ જાય એના કરતા કીધું શંભુજીને વાત કરું તો કુલરીમાં ઘર ભગાઈ જાય. વાહ ભાગવા જેવો હા તો ભાગી નાખશું. ના 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 ભાગી જ નાખશો તમે. આપડા ખરા ને એવું તો સારું ફાવે. હું કેતો તો ખાલી 25,000 રૂપિયા આલો ને. 25,000 તમારે જોવું છે. 25,000 જ જોઉં છું ખાલી 10 દાડા માટે 11મા દાડા તમારા ખરા ને ચાલ. પૈસા ખરા ને ઘેર આવીને આલી જો. ચલો ભાઈ થોડા લેટ પડ્યા. હોજે આયા હોત ને 45,000 રૂપિયા ઘરમાં પડ્યા હતા. પણ મારા પેલા છોકરાને ફી ભરવાની હતી ને અમે ખબર પડી શાળાઓ ખુલવાનો ટાઈમ છો. હોસ્ટેલમાં પણ આવું છું ડોક્ટરનું. 45,000 રૂપિયા કાલ સવારે લઈને નીકળ્યો. ખાલી તમે હોજે ફોન કર્યો હોત ને સમાચાર કર્યો હોત તો 25,000 રૂપિયા તમને આલે હું વળી કીધું રાતે જાઉં એના કરતા કીધું દારા જાઉં સારું. હા થોડા લેટ પડ્યા. આગુ પાછું નહીં થાય. હાલ ખરું ને એક કામ કરો 15-20 દાડા પૂરતું આગુ પાછું કરો પછી હું કરી આલ્યો 15-20 દાડા ખમાય એવો નહીં માણસ ખરો હમો. તો પછી એક કામ કરો કે યાર તાણે તમારે આ રીતના શો રીતના બધા ફરવાનું આવે છે. પેલું તમારું વાબા વાળું નહીં મેં કીધું કે યાર કોક ના પાસે ગીરો જમીન તાણે શંભુ ગામમાં ખરા મારા બાપાની વાતો થાય. આજ સુધી મારા બાપાએ કદી પાડ્યું મેલ્યું નહીં અને હું અત્યારે 25,000 માં જમીન મેલું. પણ તમારી વાત આજી જરૂર પડી હોય ભીડ પડી હોય તો આગુ પાછું કરાય એવું કોઈ ના હોય ના યાર. ના એટલું બધું તો કોઈ ગમે તો સેટિંગ કરી નાખજો. હા નહીં થાય એવા. હાલ તો થોવા નહીં અને કદાચ 15 દાડા પછી ખબર ઓટો મારજો પછી તો આલ્યો. હા મને ખબર છે તું મેઠું મેઠું બોલું તારા બાપાની વાતો કરી મેઠી મેઠી પણ તું બાટલીમાં ના ઉતર્યો શંભુરા બાટલીમાં ના ઉતર્યો. મને ખબર છે તારા પાડ પૈસા છે પણ મારો ગામમાં બુઠ્ઠો વ્યવહાર છે ને એટલે તું મને ખરા ને હાલવાની ના પાડે છે. કશો વાંધો નહીં. જોકો પાછો કે 25,000 થી કે પેલું ટેબો મેલી દો. મારો ઓછો બનેલો કાળું કાળું પૈસા તો આ રહ્યા પણ તમને પૈસા હાલવા જ નતા. કારણ કે ખરા ને તમારો વ્યવહાર હાવ કાઢી નાખેલો છે ગામમાં. ખરા ને આજ સુધી તમે રૂપિયો લીધો છે ને કોઈને પાછો આલ્યો તમને કોણ રૂપિયો આલા લે. અને મને ખબર હતી કે ખેતર મેળવાનું કીધું ને એટલા તો સેવા કીધું કે ના ના એટલી બધી તો કોઈ જરૂર નહીં. અને આમ તો આ તે વખતે એવું કહેતા હતા કે જબરજસ્ત ભીડમાં છું હુળી વચ્ચે હોપારી અમુ છો તો હુળી વચ્ચે હોપારી. બરોબર છે કાળું તમે તો રખડો દાવના જ છો. ઘણો બગાડ કર્યો હો ઘણો બગાડ કર્યો. રાતે ટાઈમસર તો ના ઉઠ્યો હોત ને તો બધા પૂરા છાપ પલટી જોત. આ વરસાદ એવો છે ને આખો દાડો બિલકુલ આવતો નહીં બોલો. અને સાહેબ દેખાતું નહીં હોતું કે વરસાદ આવશે અને રાત પડે આવી જાય છે. અમે રાત બગા
તારે તો અત્યારે પરવા માંડ્યો કહું. શનાભાઈ ઓનું હું વિશ્વાસ અડધા કલાક શેરી પાછો નેત્રી પડત તો એ વાત સાચી કરી. આ જોતા નહીં અડધા કલાકમાં તૈયાર કરીને ફટ લઈને આવી જાય છે. સારું કર્યું છે મેન્યુ નાખી દીધું ને કે બધું પલળી રહ્યો. તું એ ચુંગુસ વેરા તો કરી જ છે બકા. હા અત્યારે હાલ આ કળિયુગ ચાલે છે અને જમાનો ચાલે છે એવો ચીંગુસ વેળા કર્યા વગર જીવાય એવું જ નહીં. એટલે કળિયુગ તારા એકલાનો જ ઘેર છે, બીજો ઘેર હું સતયુગ છે. એમ નહીં કેવું પૈસા ધોઈ ધોઈને વાપરવા પડે બધા અત્યારે. વાત સાચી કરી પણ બગા પૈસાનો બગાડ તું કરે છે. આ વર્ષે વર્ષે આ મેણીઓ લાવું છે. હા એના કરતા એક વખત કાઠો થઈને હા અને ખેંચી નાખો મોટો તબેલા જેવું ઢાળ્યું. હા, એ વાત નફાની કરી હો તારે શનાભાઈ. તારા પાસે થોડો રૂપિયો છે. ના ના વાત તો સાચી છે, વાત સાચી છે. ગમે તે પણ આ વર્ષે વર્ષે હોમો નાખવા તારે? એના કરતા એકી વર્ષે ધાર્યું આ ખેંચી 2,000 નાખ્યા રૂપિયા નાખી છેલ્લી ઉંમર થઈ. તો મારી થઈ છે 50 વર્ષ જેવી. 50 વર્ષમાં 25 વર્ષ તો મેણીઓ લાવ્યો છે કે લાભ જ પડે કે 50,000 તો એમાં ગયા છે. હા, એ વાત લાખ રૂપિયાની કરી હો. તારે પછી આવો વિચાર તો મેં કર્યો જ નતો કયો. લાખ ના, હારું રૂપિયાની કર્યું. વાત કરી પણ બગા મારા પાસે લાખ રૂપિયા નહીં. નકર હું એ તો નહીં બંધુ પણ તારા પાસે તો છે. મારા પાસે છે પણ મારા કોમના છે. અને તારો જાનવર તો ખરો ને ગામમાં વખણાય છે. વખણાય જ કે અરે આખો કી દાડો પાડી જોઈ હોય ને કી બગાના ઘેર તો ભેજ જેવડી લાગે છે કી ખોરાક જેટલો કરું છું. મજૂરી ખરી હો બગા મજૂરી ખરી. શનાભાઈ મજૂરી કર્યા અને વગર આ ખબર છે. વખત તો નફામાં ને દૂધમાં નંબર તારો જ રહે. ડેરીમાં વાતો થવા માંડી છે. આવશે આપડે ધરાઈને પગાર આવશે ને નફો આવશે. અરે પગાર તારા કી 10,000 ને 10,000 તો કી 30-40,000 તો આવે જ આવો છે. જ હે? આવો જ પણ મજૂરી કરે ના આવે. હા તારે એમને એમ થાય છે. હું તો કઉ છું હા. પૈસા તો ઘણા ભેગા કર્યા છે. કર્યા છે બગા. મને ખબર એને હતી. કહેવાય ના તું તો ખરા. મને ખબર છે બગાના તાપમાન બતાવવાના જુદા પણ સના બગન ને ખબર પડી જાય. જનક કાકા, મશ્કરીઓ કરો હો. મસ્કરી નહીં કરતો, હાચું કહું છું હાચું. હું કેતો હતો બગા હા. ખાલી 25,000 ની જરૂર છે. ચમ મોઢું બગાડી નાખ્યું. જના કાકા પગાર આયો નહીં હજી આવશે. ચમ આખા ગામમાં થઈ ગયો છે ને જેમ હાથી લેવા મોટો- નહીં ગયો હોય. ના ના જના કાકા હાથી મોટો હોય તો એને ખાવાય વધારે જોવો અને પેલું એ વધારે જોવો. બરોબર ને બરોબર ને એ મારા ખરો ને ભેંસો વધારે છે ને જેટલો પગાર આવે ને એટલો ખોણમાં જતો રહેશે. અને પછી પેલું દવાઓ ને બવાઓ ને હાથ તે ખર્ચો એટલે હાલ છે ને કાકા આપડા પાન ગુદામ પૈયે નહીં જો 25,000 નહીં પડ્યા 25,000 નહીં. એટલે 30-40,000 રૂપિયા બધું ખોળમાં જાય છે. મારા ઘરમાં 28 નું લાવવાનું હતું ને તે 25,000 નું હમણાં જ લાઈન મેળ દીધું. ચોમા આમ પછી કોણ પલળતું લેવા બગા જાય. 11 માં ધારે હું પૈસા આલી ગયો. એક કામ કરો કે 21 દાડે આવીને તમે લઈ દેજો કમાર પાસેથી. બગા પણ હું પૈસા ખરા ને હે. દૂધ ધોઈને આલી ગયો. પણ દૂધના જ નહીં આયા તો કોક કરીને આગુ પાછું કર. ચા પીવો છે મુકવડાવું કયો. ચા મારા હાલ નહીં પીવો. મારા ખરા ચા નહીં ઉતર્યો. બરાબર મગજમાં ટેન્શન આવી ગયું છે. મારી વાત સાંભળો પૈસાની તો સગવડ નહીં બિલકુલ એ. પણ હું તો કહું છું ના હોય તો વીઘો જમીન આગી પાછી કરી નાખો. મારો ઓળશો 25,000 માં બધા ભાઈ વીઘો લેવા જ બેઠા છે પણ એમ નહીં કહેતા ગુસ્સી ના લે. એક કામ કરો જો હારા મારી સલાહ હાલ ઓયો ઓયો તમારે 11 દાડે પાછા હાલવાના છે કે નહીં હાલવાના. હાલવાના છે ને? એક કામ કરો મારા પાસે ગીરો મૂકી દો હા? અને આના પૈસા છૂટી. ખાલી 11 દાડા માટે જમીન ગીરો મેકો તો- મૂર્ખો કોણ કહેવાય લે. નક્કી ના રખાય નહીં 11 દાડે સગવડ એટલે રાખી મારા દો. ઉપર વિશ્વાસ નહીં. જરાય નહીં હા? મારા ઉપર પોતાના ઉપર નહીં ને બીજા કોઈની શા વાત કરો છો. એટલે હું બોટ બોલું હું. જમીન મેલો તો હાલ હાલું કેતા હોય તો. પગા 11 દાડા માટે જમીન ના હોય. સના કાકા એમનેમ તો પૈસા લેવાની વાત કરતા જ ના. નેકળો હળો. બીજું કોઈ નહીં. બધાને વેજ મેઠું લાગ્યું છે. વેજ મેઠું લાગ્યું છે. મારો ઓળશો ઓયકન દબાતો આવ્યો ને કાળિયા ગરીબ ગાય થઈને એટલે જ મને ખબર પડી જતી. પાછા વખોણ કરતા હતા મારા. તારે તો ભેંસો ઓમ, તારે તો રૂપિયા ઓમ, તારે તો ફલોણ ઓમ. મને તરત જ ખબર પડી જાય કે કુણીએ ચોટાડવા આયા છે. પણ હું એ ક્ષેત્ર એવો નહીં. આખા ગામમાં જેના લીધા છે ને એના પેલા પાછા હાલવાના રાજ. એક કદી 1 રૂપિયો ના હાલું તને તો શું પણ નહીં હાલવા. જમીન હાલી હોત ને તો હાલો જ ધરાઈ રૂપિયા અમુક જાત કરતા. મારા ઓછા બધા બનેલા છે. પોપટ જેવું બોલ્યો પણ મેળ નહીં પડતો. ગમે તે રસ્તા પૈસા તો લાવવા પડશે. બધા જમીન લેવા જ બેઠા પણ ગમે તે રસ્તા કોક તો મેળવું તો પડશે જ. કોક તો મેળવું તો પડશે જ. ઇન્દમ કોઈ રૂપિયો હાલા નહીં. શંભુ અત્યારે આ દુનિયા કેવી થઈ ગઈ છે.
ઘરના 5 રૂપિયા ઓછા કરવા નહીં, પરભારો 5 થી 10 રૂપિયા લેવા છે અને એને પાછા આલવા નહીં. એ વાત લાખ રૂપિયા. આપણા ગામનો પેલો કાળિયો રહ્યો ને છન્યો, ઓહો આયા તમાર પાસે 25,000 લેવા. હા? મેઠી મેઠી સેવી સેવી વાતો કર્યો. આમ તો રસ્તામાં હમા મળે પૂછતા નહીં ક્ષમ છે ઓહો. તાર તો ભેંસો જોરદાર છે, તાર તો ફલોણું જોરદાર છે, તાર તો આવક સારી ઓહો. છે, તાર તો દૂધ ડેરીમાં સારું છે. મને તો ખબર પડી જ જાય કે મોનો ના મોનો કુણી ઘોળ છોટાડવા આયા છે. સાચી વાત. આવતા ને આવતા એને પછી પાછા કાઢ્યા. મારા પાસે હતા. મારો ઓળખ્યો ગામમાં મારી બધા પાસેથી લીધા છે, ઈવન કોઈનું 25 પાછું આલ્યું છે. કદી નહીં. એક નંબર નો વ્યવહાર નો બુઠ્ઠો છે બુઠ્ઠો, અને તો 5 રૂપિયા ના આલો. બળકી હે? મારા પાસે આયા હતા. આયા તા? ઓહો. પાછા છે વાતો કરી હે? તારા જેવું મેઠું મેઠું. હે? પણ મને તો જેવું કી હે? શંભુ હે? તારા બાપ ને ખરું ને કી નોમ રાખ્યું, તારા બાપ નું કી નોમ ગામમાં નોમ. તી કે તારા બાપનું નામ કાઢ્યું. ખબર કી હે? તારા ઘેર કી કોક આવે ને કદી નિરાશ ના થાય, પાછો ના થાય. એવું ને એવું કે તારા બાપા ના પગર કે તું ઉતરે છે કી. એટલે એવું જ. હા. 25 આલે કા? પણ પોહલાઈ દાડે નું કી હે? 25,000 રૂપિયા હોય તો વાત આલજે. જ ના કરતો. ત્યાં હે? પૈસા તારે તું. બરાબર છે. પણ બોલી કેવું કીધું ખબર છે? અત્યારે દયા દાશર ને ખાય, આપણે ટેકો કરીએ ને આપણો જોડો ગઈ ગઈ ના ઘેર ઉઘરાણી કર્યાનો. હું વળી કેવું કીધું હે? ખાલી કુ તમે અડધો કલાક લેટ પડી જા. છોકરાને કુ ભણાવું છું ડોક્ટર નું, છોકરો તો ખેતરમાં મજૂરી કરે છે. બરોબર છે. ડોક્ટર નું પણ આજ 45,000 રૂપિયા ફી ભરવા બરોબર છે બરોબર છે. એવા જ્યાં છે ને આવા માણસો પાસે તો ખરું ને અડધી રાતે તૈયાર રહેવું પડે. પેલા હે વાવ કી હે? ઈ શંભુ જબરદસ્ત ઉડી વાસી ઓપારી થઈ છે ને કી સાલે એવું નહીં કી. અને પછી દાવડી હું કીધું હે? મેં કે ના હોય તો હાવ ભરાઈ રહ્યા હોય તો પેલો ટેબો આબાવાળો મેકી દો. મેં એ જમીનનું જ કીધું તું. કે મારો હું ઓળખ્યો ખોટા કે? રહ્યો. કે ના ના એટલું તો કોઈ જરૂર નહીં. લે મારો ઓળખ્યો ગોપાલ દાદા ગોપાલલાલ આવો આવો દવા આવો. અલે ભગા ટાઈમ નહીં, અબ્બાનો હાલ હોય ઊભું રહેવાનો માર જોડે. બેહો કે બેહો, આદમી દવાય છે. સુખ બે. દુઃખની વાતો કરીએ. સુખ દુઃખ ની આ વાત બસ આખી જિંદગી મજૂરી મજૂરી આ મજૂરી. માણસ તો ના ના કરે છે. ના ના ભાઈ ઈ કરવું હેતર પડે. ખરું ને નાહી નહીં જાય ઈથી. હું હેતરમાં નહીં જતો, એક કોમ થી જાઉં છું. વળી હું કોમ જીતો છો? કોમે દવાખાનું આવી ગયું છે. ના ના દવાખાનું નહીં. લોકાચાર નીકળ્યા છો ના ના લોકાચારે નહીં જતો. તો પછી છો જો છો તારે. હું જાઉં છું સના ભગતના એકન. સના ભગત ના કન જોજે પૈસા પૈસા હાલતો આ ખરો. વાત પૈસા નક્કી જ કરવા જાઉં છું. અલ્યા ગોડો છે કે આખા ગામમાં કોઈનો રૂપિયો પાછો નહીં હાલ્યો ને હાથે કરીને પગ ઉપર હુકા કોળી મેલી છે. મારી નહીં મેકતો એ સના ભગત નું રહ્યો ને હા. કૂવો ખરો ને એ વેચવા કાઢ્યો હતો, હું રાખવા માટે જઉં છું. હા આ એવું બીજું છે? કોઈ બાકી જાય એના પહેલા હું જઈને રાખી લઉં. ના ના બરોબર છે. ના, 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 ટાઈમ નહીં. મારો ઓળખ્યો કાર્યો આપણે જમીન વેચવાનું કેતા હતા હા હા એટલે ના પાડતો તો. અને ગોપાળિયાન કૂવો શંભુ કૂવો ખરો ને લીધા જેવો છે. આજુબાજુ આપણી જમીનો છે ને એ પડી રહી છે ને એ લીલી થઈ જાય. ભડકી હે? કૂવો તો હું રાખું જેટલા પૈસા કે એટલા હાલું. શંભુ તું ના હું તું રાખ, હું રાખું કૂવો તો. કૂવો મારે લેવો છે. એટલે અરે મારે મારે પેલું ઘરનું 2 વીઘા પડી રહ્યું છે. અલા હું પાણી તને હાલ્યો. હું તને પાણી આલે. વર્ષોથી આપણા ડોહોની જમીનો ઈકણ છે. ઓહ. અને આ પરભારો ઈકણીઓ પગ પ્યારો કરે ને, ઉભો રહે ગોપાળિયા. કૂવો તો તને નહીં જ લેવા દેવો, ભગો જ લેશે. પગલા કૂવો તો તમને નહીં રાખવા દઉં કે ગોપાળિયાને નહીં રાખવા દઉં. કૂવો તો ખરો ને આ શંભુ રાખશે. શંભુ જોઉં છું તમે બે મનીષીઓ રાખે છે. આ શંભુ સિવાય કોની તાકાત નહીં તો કૂવો રાખો. જોઈ લે ગોપાળદા, આ રહ્યો કૂવો. કૂવામાં તો શું જોવાનું, બરોબર જ છે કૂવો. મજબૂત બનાવેલો છે પાછો, મજબૂત અને હમણાં જ ખરો ને 6 મહિના પહેલા જ ખાસો ખર્ચો કર્યો આમાં પાછો 50,000. મજબૂત તો ખરો પણ બોલો હેડો આમ કિંમત બોલવાની. કિંમત તો અમુક કાઠું તો નહીં પડે તમને. નહીં પર તમે તાર બોલો ને મજબૂત મારા કૂવો હોય ખરા ને જરૂર છે એટલે મારા પૈસાની તો તો. બોલો તો ખબર પડે. એમને તો સતી ખબર પડે. અમે ભેર સિવાય તો અમે દેતી હોય એટલે કિંમત તો આવે તો ખરી જ કા. આવો તો ખરી મેં તો ના પાડી કે ના આવા જ કે કિંમત 50,000 મેલી છે કિંમત. હની વાત કરો છો? તું શેમ આવેલે પગલા હોય? આ ગોપાળિયો કે કૂવો વેચવાનો છે, કૂવો રાખવા આવ્યો છું. તું શેમ આવ્યો તે હોય? એ તારા જરૂર છે એટલી કૂવાની મારે જરૂર છે. અને વૈકણની અમારે ખરી ને કાયમની જમીન છે. પણ ભાડાનું વૈકણ કાઢશો નહીં. ઘરનો નાલો પેલા જો જનાભાઈ, કૂવો રાખવાનો એના બરાબર. એ પગલા કૂવો મારો છે, તું હનો દામ નથી કાલો મને.
મારું એમ નહીં કેવું, તમે એને 20,000 માં વેચશો ને તો 2,000 રૂપિયા વધારે એમ કઈ 22 માં મળે. તમારે તો પૈસાથી મતલબ કે કુવાથી મતલબ કે પૈસાથી મતલબ? એ તારા પાસે લેવા આવે તો પછી તો એમ કેતો હતો કે હજી પગાર થયો નહીં. ઓહો, આ ગોપાલન પગલો ને તો હું મારી પોચા છે. હું કાળા ચોર પાસેથી જ ના લાવ્યો. તમારા રૂપિયાથી મતલબ કે આ તો કુવો કેતા હતા. એ તું શેમ આવ્યો શંભુ? કુવો રાખો ચમ મારે નહીં આ. જો હું રાખું એ નહીં ગમતું. અરે હું રાખવા નહીં ગમતો. હું રાખે કેટલા લેવાના કહેજો. આમ તો કેટલા પૈસા લેવાના છે? નતા અને તાત્કાલિક રૂપિયા આવી છે તી જતા ને. એ બધું તમારે ચો દો ને. એક ઘડી નહીં વાયદો નહીં રોકડા. આ પરભારો આપણા ઘરની જમીનમાં ગાલશો નહીં. આવો ખોટો સોનાની હોકોળમાં લોખંડનો શીલો ગાલશો નહીં, નકર વખો લાવશો. ખબર છે એમ નહીં પડતી? તમે આમાં આવજો. તમારે કેટલાની જરૂર છે કેજો. 70,000 આલુ કો. 70,000 લ્યો. વાત સાચી કરી શંભુ તમે ખરા ને. ચાલો ભાઈ, આ બાજુ આવજો. અરે ખરા ને, તમે આ કોઈમાં બાજુ ગોળ નહીં બગવાનો. કુલદેવો ભગવાન ને પહેલો સાહેબનો પાકો લ્યો. તું એ મારો સંબંધી છે, આ એ મારો સંબંધી છે, આ એ મારો સંબંધી છે, બધા ભાઈબંધો છીએ. અમે કુવો તને આલું તો મને પાછી ઈર્ષ્યા ના આવે, કુવો મને આલું તો પાછું પગાર ખોટું ના લાગે. એટલે હું તો કઉ છું કુવાની સાઈડમાં હું બેસી જાઉં છું. જે મને કુવાના પૈસા વધારે આલા એ કુવોય નો. આપણા 70,000 એ રૂપિયા તો તમે તાર 3 જણ કૂટી લે. હું તો આ બેઠે હવે કુવાની 70,000 રૂપિયા હું આલું. એ શી આલું 70 આવતા આવડે તો મને 80 આવતા આવડે કુવો તો હું જ રાખવાનો તારે છું. પણ કેવું છે અમે મારે કશું નહીં કેવું. તમે કૂટો ને તમે. 90,000 રૂપિયા. 90. પપ્પા તારા રાખો તો નહીં કે 90 માં શંભુ ના લઈ જાઉં. હવે મોટું તો રાખો. નહીં જોતો મારે. હા? નહીં જોતું. આલુ બોનું 10,000 રૂપિયા. આલુ બોનું એક કામ કરો, 90 નો કીધો ને ભાવ, 1,01,000 રૂપિયા બોલો. લ્યો, ભગો પકડો. વચ્ચે ટપજો હે 1 લાખ માં શંભુ. ઓપડો, 1 મિનિટ નો વાયદો નહીં. પકડો રૂપિયા અને આલ્યો કુવો હળો. વાત જવા પૂરી થઈ દઉં જાય. શંભુ. પછી પાણી મને હાલે ગોત છો. પોણી હાલવાની કોઈ ની ના નહીં. તે તાર પોણી લઈ જજો ટાઈમ સર. બાકી આ 1 લાખ ની એક માં રાખી લીધો. ભગા આલ્યો તો આલ્યો આપડો તો નહીં. ખોટું તો નહીં લાગે નહીં શંભુ લાગે તને? ખોટું. તને એક તો નુકસાન પડ્યા. નહીં લાગે અમી હોય પૈસા વધારે આવે તો ઈ હોય ને. કશો વાંધો નહીં. લાખથી મને આલ્યા કુવો તારો ભગાવાય. બરોબર ને? કશો વાંધો નહીં. હળો હળો નેકળો હળો. મેં આ કઈને જ ભૂલ કરી હોય, કીધા વગર આવ્યો જ ને તો મારા હાથમાં આવી ગયા વિરોધ હતો. મારા ઓળખ્યા એક નેની હવાળી બનાવવાની ઓકાત નહીં. કુવો ખરીદવા આવ્યા છે. નક્કી કરીને જ નીકળ્યો તો ઘેરથી કે કુવો તો આપણો જ રાખવાનો છે. ખરેખર નસીબ વાળો તું કેવાય ભગા. નકા શંભુરો ને તો ખરા ને તે જયારે પૈસા લેવા જતો ને એટલે મને ખરા ને પાછો કાઢ્યો તો. હું ખરો ને આપણા ડોહાની જમીનમાં પરભારો તો પહેવા નતો જ દેવાનો. હજી 1.5 લાખ સુધી ખેંચ્યો હોત ને તો 1.5 લાખ ખાલી જોત, પણ કુવો ના દવા જોત. ના જ જવા દેવાય. નીકળો હળો. અમે તમારે પટી ગયું. કુવાના માલિક હું છું અમે. એટલે જમીન નો તો માલિક હું છું. અરે હો હા હા, જમીનના માલિક તમે, પણ કુવો તો આપણો થશે. વાહ ભાઈ વાહ. કશો વાંધો નહીં. આમ મારા બેટા 25,000 રૂપિયા ન ચાલતા ને આજ છેવાય એકબીજાને ચરાઈ કરીને પાછા લાખ ખાલી જો હાખા હાખા બગલા હાખા. હજી તો હુરી વચ્ચે હોપાડી તારા જ. શું કાલ જબરો મેળ આવી ગયો હો. એ રાજી કર્યામાં સીધા 1 લાખ પકડાઈ દીધા ને. એ કુવો એકદમ ફટાક લેતક મારા હાથમાં આવી ગયો. એમાં લાખ રૂપિયા તો કોઈ ના કહેવાય, કોઈ ના. આટલામાં આજુબાજુ પોણી આલ્યો ને મશીન મેલીને તો એકી સીઝનમાં લાખ રૂપિયા તો નીકળી જાય. અને આ કુવો કાયમ માટે આપણા પાસે ઉપરથી કમાવાનું સાધન કરી નાખ્યું. હું તો ના હોય તો આટલા મશીન મેલું અને અહીંથી બધી લાઈનો નખાવાનું ચાલુ કરું તો નેકો બેકો કમ્પ્લીટ કરી દઉં. જે માગે એને પાણી આલું છે, કોઈને ના પાડવી જ નહીં. લઈ દો દીધા. ભગા ઓહો વખત તો વહેલા ઉઠી ગયો છું. હા આ બધું હોશ કરી દઉં કે કમ્પ્લીટ મશીન મેલવાનો વિચાર છે અને બાર બધાને પાણી આલવું છે. કીધું નેક બેક કમ્પ્લીટ કરી દઉં. શું કીધું? મશીન મેલવું છે, શું કવા? પાણી કાઢવા. પોણી કાઢવા. તો કુવો હું કરવાનું? માં નાવાનું? નાવા રાખશો તમે? આજુબાજુ કોઈની જમીન પડી નહીં રહેવા દેવાની. બધાને પાણી આલવાનું છે. એ ભગા ખબર પડે છે કે નહીં પડતી? એ શેના કાકા, આપણને બધી ખબર પડે છે. હું કોઈ ગોડો નહીં. તમ એ કોઈ ગોડો નહીં ભગા. લાખ રૂપિયા કોઈ ઇમનમ તો મને નહીં આલ્યા. હા તે લાખ રૂપિયા મેં છો ના પાડી ઇનામ નહીં આલે એવું. તો પછી કુવાનો માલિક હું છું, તારે માથાકૂટ કર્યા હા વગર તે નીકળવાનું કરો. કુવાના માલિક મેં અમુક છું. પાછો મારશો એ કે ભગા
નહીં લેવો. કુવાનો માલિક તું છે, બાકી અંદરનો પાણી છે ને, એનો માલિક હું છું પાછો, હો. બાકી કુવો તને આલ્યો છે, બાકી મારે પાણી છે ને એ પાણી નહીં આલ્યું, હા. એ શેના કાકા દોઢું નહીં બોલવાનું હા. અમે શું દોઢું બોલ્યો? કૂવો આવે તો અંગાથી પાણી આવે જ કા. તું તાર કુવો લઈ જા, લઈ જા. મારા કોઈ કુવાની જરૂર નથી. શેના કાકા ગોડા ના કરતા મારું મગજ એ, અત્યારે ઠેકાણા નહીં. મગજ તારું ઠેકાણું નહીં. લાખ રૂપિયા કોઈ આ ખોખાના નહીં આલામી. શેના ભગત વ્યવહારિક વાત કરવાની, દોઢું નહીં બોલવાનું આ તમને કહી દઉં હું દોઢું નહીં બોલતો બકા, દોઢું તું બોલું છે. એ દાડા બધા ભેગા થયા ને એ દાડા કુવાની વાત થઈ છે, કોઈ પાણીની વાત નહીં થઈ. ભૂલ તારી છે. મારી ભૂલ નહીં, ભૂલ તમારી છે. ભગાવતી નેકર નાકર તારી કજારી કરીને તારા બોડામાં પડશે. ખબર બાકી છે ને. કુવો લેવો તો લઈ જા. એ દાડો ગોપાળીઓ ને બોપાળીઓ બધા હોય કે નતા? હાથે બોલે જા ગોપાળિયા ને. એ દાડો ચોખ્ખોટ થયો તો પાણી આલી દઉં. હાલ જ આગળ મને બોલીને આવું છું. કજારી તારા બોડા મેં લેવા. હાખા બગલા હાખા. તારા કુવો ઉપાડી તો કોઈ લઈ જવાનો નહીં કે તું પૂરી વચ્ચે ઉપાડી તો બગા તારા જ છે. બાપુજી, મારો ઓળખો કાર્ય પેલો દોઢું બોલે છે અમે. દોઢું બોલે? તારું મને કે કૂવો વેચાતો આલ્યો છે કે પાણી વેચાતું નહીં આવ્યું. મૂકો અલગ અલગ થી વેપાર થાય બેનો. અલ્યા કેમ આવું છે વાત કરું? પાણી માટે તો કે રૂપિયા આલ્યા છે, લાખ રૂપિયા. તારે હું ટૂટો પરવા કે કુવો રાખ્યો? આ તો મશીન મેલવાનું કીધું ને એટલે આ આડો થઈ ગયો, કણી આડો ફાટ્યો. લઈ બેઠો. તમે જે કેવું હોય કહી દો ને કે મારું મગજ કોમ નહીં હાલતું, ખોટું ફોડી નાખો. દોઢું છે એમ બોલો છો? હું બોલ્યો દોઢું હું. આ કહેશે પગલો કહેશે કે પાણી નહીં આલ્યું. આ તેદાર આપણે બધા ભેગા થયા એ રાજી થઈ એ દાડે મેં બોલ્યો નતો કે મારે પાણીનો વેપાર કરવાનો છે એવું એટલે કુવાનું કીધું તું. કનાજી, કુવાનો વેપાર થાય ને તો મેં પાણીનો વેપાર થાય. એટલે મને ના હોય. આ કૂવાનો હું તબેલો કરવા લીધો તો. તો મારા કુવાલો જ નહીં પછી તે તારે ના આલો તો આલી લાવ દો લાખ રૂપિયા પાછા. તાત્કાલિક શોધી લાવું. એ મારે નહીં જોવાનું, મોય નાખ્યો ઉપાડીને. મારા એ, પોણી ના બકા, મેં પોણી માટે પૈસા આલ્યા છે. જો મને પોણી નહીં મળે ને તો મારા જેવા લાખ રૂપિયા લેતા આવવું છે મને. શાંતિરાજ. કુવાનો મારીને પાછું તારા જેલમાં જવું પડે. કો તો મારા લાખ પાછા આલો, કો તો હોય કર્યો મશીન મેલવા દો ને પોણી કાઢવા દો. કુવો લેવો હોય તો લઈ જા, બાકી પાણીની વાત ના કરતો એટલે બગલા. કુવો છે રીતના લેવાનો. એટલે બગલા તારા પાન હવે કેટલા કુવાથી લાખ રૂપિયા ક્યાં 10 રાખું પાણી વાળા હોય તો. અને હવે પાણી વાળો લેવાનો છે પૂરા તો 10 લાખ રૂપિયા ગણીને આલી દઉં. પણ એ દાડા તમારે કેવું પડે. બગા ભૂલ તમારી છે. લાખ રૂપિયામાં ખરા ને પાણીના ભરેલા કુવા ના એવું ના હોય છે નાજી. પૂરા ખાલી ખોખો જ મારે. એવું હતું છે. એક કામ કરો, મારે તમારું ખોખું નહીં જોતું કુવાનું. લાવ પૈસા પાછા નહીં. પાછા લાવો. લે હાલ સુધી લાવો. હાલ લાવો, ગમે ત્યાંથી લાવો. ખાડો કરો, મારે નહીં જોવાનું. ખાડો તો કરેલો છે કુવો. આ બરોબર તો 10 લાખ નો કુવો છે ને, પોણી અંગાથી હાલ લાખમાં લીધા વગર નહીં મેલું હું. એ બગા જો લખોણ કરીને આલ્યું નહીં. કે તમે તાર કોઈ લખણ કરી લીધું નહીં. પૈસા તમે રોકડા નતા લીધા એના. હા, જેવા આલી ગણી દો, લાગે ને પાછા આલી દ્યો. પૈસા રોકડા નતા લે એટલે તું. હું કુવો ગોડું મો. જો પૈસા હોય તો એ બગા પૈસા- ઇજ્જત ઉપર હાથ નહીં હો. બગા. રૂપિયા નહીં આલું ટોકરી વગારે. તો પછી કુવામાં નાખો. દોઢું ના બોલ. બગલા ગરમી ના કરતો નકર તારા જેવાનો તો સંપલ ખરો ને મારા ઘેર કેટલો ને કહી ગયો એટલે ધંધા તમે અરેજ કર્યા છે. હું ધંધો કર્યો લઈને કોઈને કોઈ આલ્યું. ઘરેથી ઉપાડે નહીં આલ્યો કુવો. ઓલે. બરાબર, એ ચંપલ ગઈ જોઈ છે ને એ બીજા આ ભગાનો નહીં. એ બગા બિવરાવીએ ઘર બીજો અરે તને સેના ભગત નું નહીં. એટલે ચનાભાઈ તમે છે નાખું મોય. ના, ભગવાન ભગાનો નહીં, મોય નાખી દઉં. વાત સાંભળ. શેઠો રાજી. આ એ તો દહન લાખાય નહીં. તું જેલના હળિયા ગણતા થઈ મારે જાય. વાયદા નહીં જોવું, મારે તો લાખ રૂપિયા આ જગ્યા ઉપર આલ્યા હતા. તમારે નહીં. મારે તો હાલના હાલ આના આ જગ્યા ઉપર પૈસા દઉં ને કે કુવામાંથી પોણી કાઢ્યા વગર નહીં મેળવું. પૈસા તો તમારે આલવા જ પડશે અત્યારે હો. હારું અમે ગામમાં વાતો ના કરતો પાછો પૈસા તને લાખ રૂપિયા દઉં છું બાકી આલી નહીં દે ચાલુ. નહીં, આલી દે હાલત. હા, મૂકી આલી દે દે. વતન. ઈને રોકડા આલ્યા તા તમારે આલી દેવા પડશે હો સનાભાઈ ઈમો નહીં રહેશે પૈસા તો નહીં રોકડા આલી દઉં. રોકડા જ દઉં છું, લેતા જા. બાકી જો વૈજી. પાણીનો સપનો ભૂલી જજે પાછો. મારો ઓળશો તો જુઠ્ઠો. નાટકનો ભરેલો છે. ઓના એ તો- આ સંગ કર્યો ઓના હંગાથી કોઈ લેવડ દેવડ રાખવાની નહીં. ગોમ બાર મેલી દો બુઠ્ઠો ને એકલો. તમે અશુભના તૈયાર થઈ જતા લાખ. મેં કીધું બીજો પાસે જાય ના કર. હે એ પકડ તારા લાખ ના કરવાનું કર હેડ. જોઈ લે. બરોબર છે. જાણો આવા કદી છેતરાતા ના. આ ચેરી મારા ઓગણે પગ ના મેલતો. કજાઈ લેતો તા તારી
નકા મારા જેવો ભૂંડો બીજો કોઈ નહીં. તેના આ તો- ભગત જેવો ભૂંડા આખા ગામમાં નહીં મારા. આ તો લાખ હાલે ને એટલે જતોય કર્યો. જતો. નકર જતોય ના કર્યો. લાખ રૂપિયામાં તો પાણી લેવા આવ્યો છે. મારા ઓળશા મારા 25,000 ની જરૂર હતી ને એટલે બધા ના પાડતા હતા. ઓડ બોલતા કે તને તો રૂપિયો ના આલે. મારે તો 25,000 ની જરૂર હતી ને તે મારે તો કોમ થઈ ગયું તી લાખ આલે એમાંથી. મને એ ખબર હતી કે કુવો તો તું કોઈ ઉપાડી લઈ જવાનો નહીં અને પાણી ને તો નાટક જ હતું મારું કામ થઈ ગયું. ખેતરવાયા જોખી સેના ભગત ને હાખો બધાને બૂચ મારી દીધો ને લેતા જો પાણી લેવા આયા છે. બગા તમે બચી જાઓ હો, બચી જા નકા આના ઘેર ખરા ને લોકોનો ચંપલ ગઈ ગયો. વાત સાચી છે શંભુ. હલા મને લાગે છે બીજું કશું નહીં. આ મોરી ખરા ને 25,000 ની ઉઘરાણી આયા તા ને વાહ વાહ એના લેવા આપણે નતા આલ્યા ને આ કાર્યો એનું હાટું વાળી ગયેલો છે. પ્લાન બનાવેલો લાગે છે. આ એનું કોમ નીકળી ગયેલું છે ને હા, એટલે હા. બધું પૈસા પાછા કરી નાખ્યા છે. એક કામ કરો, આખા ગામના બધા એક જૂથ છો અને ગામ બહાર મેલો અને કોઈના બહાર ઘરે નહીં. પોણીનો વ્યવહાર રાખજો નહીં. અને પૈસાનો કશો કોઈ વ્યવહાર ગામમાં રાખવો જ નહીં. એકલો મૂકી દો નાથ બાર. ઓની જરૂરત નહીં આપણે. આખા ગામમાં બધાને ક્ષેત્ર મારો ઓળખ્યો.